સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ દ્વારા અધિકૃત સ્પષ્ટતા માટે પત્રકાર પરિષદ યોજી જાહેર ખુલાસો આપવામાં આવ્યો. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ તાજેતરમાં જાહેર મંચો અને મીડિયામાં ચાલી રહેલી કેટલીક ચર્ચાઓને ધ્યાનમાં રાખીને અધિકૃત સ્પષ્ટતા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરી જાહેર ખુલાસો કરવામાં આવ્યો હતો, જેમાં દીક્ષિત કમલેશભાઈ શાહ દ્વારા અન્ય મળતા ગૃહોમાં રોકાણ કર્યું હતું, જ્યાં તેમના નાણાંની ગેરરીતિ થતાં તેમણે સિદ્ધેશ્વર વ્યાકરણ ગ્રુપનું ખોટી રીતે નામ લઈ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હોય આ અંગે જાહેર ખુલાસો આપવામાં આવ્યો હતો. આ ચર્ચાઓ એક એવી સંસ્થા સાથે સંબંધિત છે જેનું નામ સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ સાથે સમાન છે, પરંતુ તે સંસ્થા સાથે સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપની સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ રીતે રજૂ કરવાનું, ગેરસમજો દૂર કરવાનું અને જાહેરમાં ચાલી રહેલી ચર્ચાઓ અંગે સાચી માહિતી પ્રદાન કરવાનું હતું. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ હંમેશા પારદર્શિતા, નૈતિક મૂલ્યો અને જવાબદાર વ્યવહારને મહત્વ આપે છે. ગ્રુપ મીડિયા, ગ્રાહકો અને જનતા સહિત તમામ હિતધારકો સાથે સ્પષ્ટ અને વિશ્વસનીય સંચારમાં વિશ્વાસ રાખે છે. આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં ખોટી રીતે અમારું નામ લઈ અને અમારી પ્રતિષ્ઠાને નુકસાન કરવામાં આવ્યું છે દીક્ષિત કમલેશભાઈ શાહ દ્વારા, એના રિગાર્ડિંગ આજે અમે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. દીક્ષિત કમલેશભાઈ શાહે કોઈ બીજા ગ્રુપ એસપી ગ્રુપમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું અને એ ઇન્વેસ્ટમેન્ટમાં એનો કોઈ ઇન્ટરનલ ઇસ્યુ છે તો એમાં આપણા નામનો યુઝ કર્યો હતો. એ મુદ્દાને લઈને આપણે કરેલું હતું. એ ગ્રુપમાં એમને કંઈ ફ્રોડ થયો હશે તો એમાં એમના, મને એવું લાગી રહ્યું છે કે એમના પૈસા ઉઘરાણી કરાવવા માટે થઈને આપણા નામનો યુઝ કર્યો હોય એવું, કારણ કે એ આપણા નામના પેરેલલ નામ છે. આપણું શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ છે, જ્યારે તે એસપી ગ્રુપ છે સિદ્ધેશ્વરાય ગ્રુપ. એમના સાથે એમનું કાંઈ થયું હશે ઇન્ટરનલ, એટલે એમને લઈને આપણું નામ લીધું હતું તો આપણી પ્રતિષ્ઠામાં નુકસાન થયું હતું, એટલે આપણે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું. 6/2/2026 રોજ અમે હરણી પોલીસ સ્ટેશનમાં આ વિરુદ્ધ અમે અરજી પણ કરી ચૂક્યા છીએ અને કાયદાકીય જે કાર્યવાહી થશે અમે સંપૂર્ણપણે કાયદાકીય કાર્યવાહી કરશું. મારું નામ શૈલેષ ગોળવિયા, ન્યાલકરણ ગ્રુપ મેનેજિંગ ડાયરેક્ટર. અમે 2010માં એમની સાથે એક પ્રોજેક્ટ કરેલો હતો. 2010માં એમની સાથે શ્રી સિદ્ધેશ્વર કરીને અમે એક પ્રોજેક્ટ કરેલો હતો, એટલે એ સિવાય અમારો કોઈ એમની સાથે રિલેશન છે નહીં. એ પ્રોજેક્ટ બી પૂરો થઈ ગયો છે અને હવે ફાઇનાન્શિયલી ધંધાકીય અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી. ફરિયાદમાં ઉલ્લેખ છે કે સિદ્ધેશ્વર જે પ્લસ સાઇટ છે એની સાથે એના માલિક છે અને એ જે ફરિયાદમાં ઉલ્લેખ ભાઈ જે કરેલું છે એમણે આપણે ત્યાં અહીંયા ફ્લેટ બુક કરાવેલા છે અને એ ફ્લેટ બુક કરાવ્યા એ સંબંધમાં એ અમને ઓળખે છે, એટલે અમને એવું લાગી રહ્યું છે કે અમારું નામ લઈ અને એનું કામ કઢાવવા માંગી રહ્યા હોય. એક પ્રોજેક્ટ 2010માં અમે કરેલા, એના પછી કોઈ પ્રોજેક્ટ નથી. એમાં પાર્ટનર્સ બી અલગ છે, અમે બી અલગ. તમારું નામ આપવાનું કારણ શું લાગે? એ જ કહું છું ને કે એ સુરેશભાઈ પાસેથી જે દીક્ષિત શાહને પૈસા લેવાના છે એ અમારું નામ યુઝ કરી એને એવું લાગ્યું છે કે ભાઈ અમે એમને પૈસા કઢાવી શકશું કે આ તેવી હેલ્પ કરી શકશું, એટલે એવું નામ યુઝ કરવા માંગે છે. એવું લાગે એ ઉપયોગ કરવા લાગે એવું મને લાગી રહ્યું છે. એમનું ગ્રુપ કયું છે? એસપી ગ્રુપ છે. એસપી ગ્રુપ છે શ્રી સિદ્ધેશ્વરાય. તો ભાજપના જે નેતા છે, ઉપાધ્યક્ષ છે અમરેલીના સુરેશ પાંગુરિયા, એને સિદ્ધેશ્વર સાથે કે લાગે વળગે શું કહેશું? સિદ્ધેશ્વર સાથે લાગે વળગતું નથી, પણ જે અમારા અશ્વિનભાઈ છે એમના મામાના દીકરા થાય છે. અમે સૌરાષ્ટ્રી છીએ, એ પણ સૌરાષ્ટ્રી છે, મામા ફૂઈના ભાઈઓ છીએ. ધંધાકીય કે નાણાકીય કોઈ અમારો સંબંધ નથી. લાગે છે તમારું નામ ખરાબ કરવાનો પ્રયાસ થઈ એવું લાગે છે? હા, બહુ એટલા માટે જ આ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ કે પૂરેપૂરું નામ ખરાબ થઈ રહ્યું છે અને પ્રયાસ બી અમને એવું લાગી જ રહ્યું છે કે નામ ખરાબ થાય. તમારો કોઈ એમની સામે કોઈ કાર્યવાહી કરશો? મેં કરી છે. હરણી પોલીસ સ્ટેશન, હરણી પોલીસ મથકે એક અરજી બી કરેલી છે 6/2/2026. તમારા જે કેટલા પાર્ટનર છો તમે આમાં? અમે જે ન્યાલકરણ ગ્રુપ છે એમાં સિંગલ ઓનર કંપની છે. ન્યાલકરણ ગ્રુપ અમે એક પરિવાર છીએ, 6 બ્રધર્સ છીએ અને 6 ભાઈઓથી જ અમે ચલાવીએ. જે 5 ફરિયાદમાં નામ છે ઉલ્લેખ, એમાંથી તમારે? અમે કોઈ નથી, એમાં કોઈ નથી. અમારે એ એસપી ગ્રુપ અને ન્યાલકરણ ગ્રુપને ના તો એસપી ગ્રુપમાં કોઈ પાર્ટનર છે કે એસપી ગ્રુપનો પાર્ટનર કોઈ ન્યાલકરણ ગ્રુપમાં, એ રીતે કોઈ ધંધાકીય કોઈ લેવડ દેવડ નથી.
આપનું નામ? મારું નામ શૈલેષ ગોલવિયા, તમે શું હાલમાં પહોંચો? ન્યાલકરણ ગ્રુપનો મેનેજિંગ ડાયરેક્ટર અને અશ્વિનભાઈ ગોળવિયાનો નાનો ભાઈ.